નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। નફટ મુન્દ્રા બારોઈ પાલિકાની આ તાનાશાહી વોટ બેંકનો દબદબો મજબૂત બીજેપી પરના વિસ્તાર માટે નપાણી નફટ મુન્દ્રા બારોઈ પાલિકાના સત્તાધીશો। મુન્દ્રા વોર્ડ નંબર 4 ની અંદર આ હજામફળીઓનો વિસ્તારમાં બકાલા હાથ લારીવાળાનું માનસિક ત્રાસ। સત્તા પક્ષના ચૂંટાયેલા ભાજપના બધા નેતાઓના હાથ બાંધેલા છે, આંખો બંધ છે, નપાણિયા છે, 1% વેલ્યુ નથી મારા નજરમાં। જ્યારે વિરોધ પક્ષ પણ નબળું લાગી રહ્યું છે, જેના હિસાબે અમારા વિસ્તારની અંદર આ સમસ્યા છેલ્લા 2.5 વર્ષથી યથાવત છે, જેનો આવતા સમયમાં પોસ્ટર છાપીને જેટલા તંત્રને નામથી પોસ્ટર છાપીને રજૂઆત કરી છે। મુન્દ્રા પોલીસ વિભાગ હોય, સંયુક્ત પ્રમાણે નગરપાલિકા હોય, પ્રાંત અધિકારી હોય કે મામલતદારશ્રી હોય, જેઓને રૂબરૂમાં સમસ્યા અવગત કરવામાં આવેલ, સાથે અનેક વખત લેખિતમાં રજૂઆતો કરવામાં આવેલ, પણ હવે કોઈ સમસ્યાનો હલ થતો નથી। સાથે સાથે આવતા સમયમાં ચૂંટણી પહેલાં સત્તા પક્ષ બીજેપી હોય કે વિરોધ પક્ષ હોય, એમના નામ બેનર છાપવામાં આવશે। જો તમારામાં તાકાત હોય તો આ સમસ્યા હલ કરશો, નહીંતર આ વિસ્તારની અંદર કયા મોઢેથી તમે મત માંગવા આવશો, જેથી કયા મુન્દ્રા બારોઈ નગરપાલિકા સત્તાધીશો 80% જવાબદાર છે અને 20% સરકારી તંત્ર સમા અબ્દુલ મજીદ મુન્દ્રા દ્વારા જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ। મારું નામ સમા અબ્દુલ મજીદ છે। હું મુન્દ્રા કચ્છથી વાત કરું છું। મારી પાસે એક સમસ્યા એવી છે કે છેલ્લા 2 વર્ષથી આ સમસ્યા છે, જે પાછળ દેખાય ત્યાં રસ્તો છે એ ગરીબ રસ્તોથી રેસિડેન્સ એરિયા છે, જે ગામફળિયા તરીકે ઉઠાય છે। અમે વખતો વખત બારોઈ નગરપાલિકા, પોલીસ વિભાગ અને પ્રાંત કચેરીને રજૂઆત કરી, રજૂઆતોનું અનુસંધાને કોઈ પણ કાર્યવાહી કે નકર કાયમી સમસ્યા ઉકેલ થાય એવું નકર કાર્યવાહી કરી નથી। જેના સંદર્ભે અમે આવતા સમયમાં ડીવાયએસપી, એસપી ને આ રજૂઆત કરવાની ફરજ પડશે। તમે જોઈ શકો છો કે આ પાછળ જે ગેટ છે, અવર જવરનો રસ્તો છે, એમરજન્સીમાં કોઈ માણસ પર ત્યાં ન જઈ શકે એવી હાલત હોય છે, જ્યારે તંત્ર એના લોકલ તંત્ર, નગરપાલિકાઓ હોય કે પોલીસ વિભાગ હોય, તે આંખ આડા કાન કરી રહી છે। જેના સંદર્ભે આજે 2 વર્ષ ત્યાં અમે લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છીએ। આવતા સમયમાં આ વિસ્તાર વતી અમે બધા ભેગા થઈ ડીવાયએસપી, એસપી ને કચ્છ કલેક્ટરને રજૂઆત કરવાની ફરજ પડશે, જે લોકતંત્ર ધ્યાન દોરે, જેનાથી આ સમસ્યા હલ થાય, અમારી સમસ્યા હલ થાય। અહીંયા બજાર છે, આજુબાજુમાં તમે જોઈ શકો છો કે બજાર જ છે। અમે બજારનો ધંધો છે, બજારનો ધંધોનો વિરોધ નથી કરતા। આ બાજુ બજાર છે, એ બજારનો ધંધો છે, એ બજારમાં ધંધો કરે એનો અમે વિરોધ નથી કરતા, પણ વિરોધ એ છે કે અમારા રેસિડેન્સ એરિયાનો મેન અવર જવરનો રસ્તો બંધ કરી દેવામાં આવે છે, એનો વિરોધ છે। આવતા સમયમાં કોઈ પણ જાતની આ કાર્યવાહી નહીં થાય તો અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ફરજ પડશે।